જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હર હર મહાદેવ. કેમ છો તમે? બધા મજામાં જ હશો અને હું પણ એકદમ મજામાં છું. અને વરસાદ આવી રહ્યો છે તો વરસાદની મોસમ છે. તો આજે આપણે ચણાના લોટમાંથી ખાવા માટે એક વાનગી બનાવવાની છે. તો તમે વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો. અને આપણે શું બનાવીએ છીએ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેશો તો જ ખબર પડી. વચ્ચે સ્કીપ કરી દેશો તો ખબર નહીં પડે મિત્રો. અને કેટલું ઝટપટ અને સારી એવી વાનગી તૈયાર થઈ ગઈ છે. અને એ પણ બહુ મસ્ત અને ટેસ્ટી, એકદમ ટેસ્ટી બની ગઈ છે વાનગી. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. પહેલાં મેં બધા બટેકા લીધા છે. બટેકા બહુ મોટા છે તો મેં એના ટુકડા કરી લીધા છે. 3 ટુકડા કર્યા છે એટલા માટે કે જલ્દી ચરી જાય. જેટલા નાના ટુકડા હોય તો જલ્દી ચરી જાય કુકરમાં. એમાં 3 ગ્લાસ પાણી મેં એડ કરી દીધું છે મિત્રો. હવે 3 વિસલ વાગે ત્યાં સુધી વેટ કરવાની છે. 3 વિસલ વાગે ત્યાં સુધી કોથમીર, મરચાં એ બધું આપણે ત્યાં સુધી બનાવીને મસાલો એડ કરી દઈશું. તો 3 વિસલ વાગવા દઈએ મિત્રો. વિડીયોને એન્ડ સુધી બને રહેજો અને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. તો હવે બીજા ગેસ ઉપર આપણે પહેલાં તો કુકરને ચરાવી દીધું છે. તો મસ્ત મજાની 3 વિસલ વાગે છે, ગેસ સરગે છે અને વરસાદનો બહાર મોસમ છે. અને અત્યારે વાગ્યા છે 5:30 થી 6. અને જો અમે ઝીણા મરચાં પણ સમારી લીધા છે જ્યાં સુધી વિસલ વાગે છે. હવે મરચાંને આપણે ખોડી લઈશું. 3 થી 3.5 મરચાં છે તો હવે આપણે મસ્ત મજાના મરચાંને ખોડી લઈશું. અને એના પછી આપણે થોડું લસણ પણ અંદર એડ કરી દઈશું. જો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો તો તમને ખબર પડી જશે કે આપણે ખાવાનું કેવું મસ્ત ટેસ્ટી બનાવી દીધું છે. હવે વિસલ વાગે ત્યાં સુધી આપણે મસાલો એડ કરી દઈએ. એના પછી આપણે બટેકાનો માવો બનાવી લઈશું. તો હવે જુઓ, બટેકાની વિસલ થઈ ગઈ અને બટેકા પણ આપણે નિકાળી દીધા છે. હવે એને આપણે સોલવાના છે. અને કેટલા મસ્ત બટેકા છે તો આપણે હવે ઠંડા થવા દેવા પડશે. ગરમ ગરમ તો નહીં સોલી શકીએ. તો હવે ઠંડા કરવાના છે. પહેલાં 2 પાણી ઠંડા એમ ધોઈ દઈશું એટલે ઠંડા થઈ જશે મિત્રો. હવે ઠંડા થઈ જાય એના પછી આપણે સોલી દઈએ છીએ મિત્રો. તમે જોઈ શકો છો હવે બટેકા પહેલાં સોલ દઈએ છીએ અને 1 બાય 1 સોલીને આપણે પહેલાં તો એક થાળીમાં રાખી દઈશું. એના પછી આગળ શું પ્રોસેસ થાય છે તો તમે વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને મસ્ત મજાના ગરમ ગરમ બટેકા છે તો થોડું ગરમ તો લાગે છે પણ શું છે, ફટાફટ ફોતરા નીકળી જાય છે ગરમ બટેકા છે તો. અને આપણે 2-3 પાણીમાં ધોઈ દીધા એટલે થોડાક ઠંડા થઈ ગયા છે. અને આમ ગરમ પણ છે, એટલા બધા ઠંડા નથી. તો હવે મિત્રો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને જો બધા બટેકા ફટાફટ આપણે સોલાઈ જશે. અને બટેકા સોલાઈ ગયા પછી આગળ શું થતું જાય છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જો મિત્રો 1 બાય 1 આપણે બટેકા સોલી લીધા છે. હવે બટેકાનો આપણે બનાવી રહ્યા છીએ માવો. તો જો મેં પહેલાં એક ડીશમાં માવો રેડી કરી દીધો છે. એ માવાની અંદર શું એડ કરું છું એ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. હવે પહેલાં તો બટેકા ગરમ છે તો ધીમે ધીમે માવો એડ કરવો પડે. એમ પહેલાં તો બટેકાને આપણે હાથેથી મસરી લીધા છે. અને હાથેથી મસરી લઈએ તો સારા થાય છે, પછી એમાં ટેસ્ટ સારો આવે છે. બાકી ટેસ્ટ મજાનો નહીં આવતો. તો તમે જોઈ શકો છો મિત્રો. હવે મસ્ત મજાનું તૈયાર થઈ ગયો છે બટેકાનો માવો. હવે એમાં આપણે શું એડ કરવાનું છે, હજી આપણે પાણીપુરી નથી બનાવવાની હો મિત્રો, તો તમે ધ્યાન રાખજો, પાણીપુરી નથી. તો હવે એમાં હું 1 બાય 1 મસાલો એડ કરું છું તો તમે જોઈ શકો છો. સૌથી પહેલાં મેં નમક એડ કરી દીધું છે ટેસ્ટ પ્રમાણે. પછી મને એવું લાગે તો ફરીથી થોડું નમક એડ કરી દીધું છે મિત્રો. પછી ધાણા જીરું પાવડર એડ કરી દીધો છે એમાં. પછી થોડી હલ્દી, પછી થોડો ગરમ મસાલો, સંચર પાવડર, આટલો મસાલો એમાં આપણે એડ કરી દીધો છે ધીમે ધીમે. અને એમાં બહુ વધારે થઈ જાય તો લોચા પડે તો વધારે આપણામાં ભાવે નહીં. એના માટે માપનો પહેલાં મેં મસાલો એડ કર્યો છે. તો તમે થોડો મસાલો એડ કરી શકો છો મિત્રો. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હવે એમાં આપણા ગરમ મસાલો છે તો ગરમ મસાલો આપણે એમાં થોડો એડ કરી દઈએ છીએ.
ગરમ મસાલો વધારે હોય તો આપણને ટેસ્ટ આવે, અને એમાં હલ્દી વધારે પડી જાય તો ટેસ્ટ ના આવે. એટલા માટે મિત્રો, તો હવે તમે વિડીયો જોઈ શકો છો. આમાં જે મરચાંની પેસ્ટ છે એ આપણે હવે લઈ લઈએ છીએ. જે મરચાંનો બધો મસાલો છે આપણે લઈ લઈએ છીએ. જો હવે એમાં ધાણા જીરા પણ, જે લીલા ધાણા છે આપણે લઈ લીધા છે. એમાં મેં થોડી ખોડ પણ એડ કરી દીધી છે મિત્રો, તો થોડો ટેસ્ટ સારો આવે આપણે જ્યારે ખોડ એડ કરીએ તો. અમારા ઘરમાં તો અમુક વસ્તુમાં ખોડ એડ થતી જ હોય છે. તમે બધા એડ કરો છો કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. આમ તો દરેલી ખોડ હોય તો સારું, પણ ચોમાસું છે તો દરેલી ખોડ નથી રાખતા. ચોમાસાના કારણે બહુ ભેજવાળું વાતાવરણ હોય તો દરેલી ખોડ મજા નથી આવતી, બગડી જાય છે. હા, તો હવે એમાં મેં ખોડ એડ કરીને માવો બનાવી દીધો છે કમ્પ્લીટ. હવે એમાં આપણે વઘાર કરવાનો છે. એમાં મેં દાણા એડ કરી દીધા છે માવાની અંદર. હા, તો હવે મેં તપેલી મૂકી દીધી છે. એમાં હું 2 ડોકલી તેલ એડ કરીશ અને રાઈ એડ કરીશ. તો તમે વિડીયોના એન્ડ સુધી બની રહેજો મિત્રો, તો તમને ખબર પડી જશે કે આપણે કેવો મસાલો બનાવ્યો છે અને આગળ શું શું બને છે. તો જો પહેલાં મસ્ત મજાની મેં રાઈ નાખી છે. રાઈ ફૂટે એટલે આપણે એમાં એડ કરીશું કઢી પત્તા, અને કઢી પત્તા એડ થઈ ગયા પછી આપણે એડ કરીશું માવો. અને માવો બહુ મસ્ત મજાનો ટેસ્ટી માવો બની ગયો છે. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત માવો છે. ચલો મિત્રો, હવે આપણી રાઈ ફૂટી ગઈ છે તો આપણે એમાં હવે એડ કરીએ છીએ કઢી પત્તા. અને કઢી પત્તા એડ કરતી વખતે તો ગેસ મેં બંધ કર્યો છે. જુઓ કેટલો મસ્ત વઘાર થાય છે, પણ જોર જોરથી બહુ મસ્ત મજાની સ્મેલ આવે છે. કઢી પત્તા એડ કર્યા ને એટલે સુપર સ્મેલ આવે છે. હવે મેં એમાં મસાલો એડ કરી દીધો છે મિત્રો, અને મસ્ત મસાલાને મિક્સ કરીને પછી આપણે ગેસને ઓફ જ રાખ્યો છે અને થોડી વાર ઢોકી દઈશું એટલે મસ્ત મસાલો થઈ જાય. હવે આપણે 10 મિનિટ ઢોકી દીધો છે. એના પછી આપણે લીધો છે ચણાનો લોટ, એ પણ ગાયનું બેસનવાળો છે. તમે બધા કયો બેસન વાપરો છો, કયો ચણાનો લોટ વાપરો છો એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. તો હવે મેં મસ્ત મજાનો ચણાનો લોટ લઈ લીધો છે, એ પણ ચારી લઈશું. એટલે શું હોય કે કંઈ કચરો કે એવું હોય તો નીકળી જાય. આવતું તો નથી કચરો ને એવું, પણ ક્યારેક આવી જાય. તો ચારીને લઈ લીધો છે બેસન. હવે એમાં આપણે મસાલો એડ કરવાનો છે. એમાં બહુ વધારે મસાલો એડ નથી કરવાનો. ધાણા જીરું, ગરમ મસાલો અને નમક એડ કરવાનું છે, અને થોડી હલ્દી, વધારે હલ્દી નહીં, સ્લાઇડ હલ્દી લીધી છે. અને ટેસ્ટ પ્રમાણે નમક અને ધાણા જીરું અને ગરમ મસાલો આપણે એડ કરી દઈશું. આની અંદર જે બટેકાના મસાલામાં પણ નમક આવી ગયું છે, તો વધારે થઈ જાય એટલે મજા ના આવે મિત્રો. તો થોડું બધું એડ કર્યું છે, અને થોડું બેટરને પહેલાં આપણે ફીટી લઈશું. ગરમ મસાલો એડ કરી દીધો મિત્રો, તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી મેં કેટલો એડ કર્યો છે. અને જ્યારે એક્ઝેક્ટલી બેટર ફિટ કરીને પછી એમાં આપણે સોડા એડ કરીશું. થોડું બેટરને પાણી એડ કરતી જાઉં છું ને ફિટિંગ લઈ લઉં છું બેટરનું. તો તમે જોઈ શકો છો મિત્રો, હવે એક્ઝેક્ટલી બેટર એડ થઈ જાય છે. કેટલું ઢીલું રહે છે બેટર એ તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો કે આપણે એમાં કેટલું, હવે જો અમે બેટર થોડું ફીટી લીધું છે. હવે હું એમાં ટાટાનો સોડા એડ કરું છું, એ પણ થોડો. વધારે સોડા એડ કરવાથી તો શું થાય છે કે સારું નથી બનતું. તો હવે મેં એમાં થોડો સોડા એડ કર્યો છે અને થોડો સાઈડમાં નાખી દીધો છે મેં. હવે એમાં થોડી વાર હું 1 મિનિટ એને બેટરને હલાવી લઈશ અને પછી એને 10 મિનિટ રેસ્ટ આપી દઈશ. અને 10 મિનિટ એનો રેસ્ટ થાય ત્યાં સુધી હું જે આ બટેકાનો માવો છે એના હું ગોળ ગુલ્લા બનાવી લઈશ. જો જ્યાં સુધી બેટરનો રેસ્ટ થયો ત્યાં સુધી મેં આ ગુલ્લા બનાવી લીધા છે મિત્રો. હવે તમે જોઈ શકો છો કેટલા મસ્તનો જે બટેકાના મેં ગોળ ગુલ્લા બનાવ્યા છે. એ હવે આપણે 1 બાય 1 આપણે એને તળી લઈશું. અને જે બટેકા વડા બને છે બહુ જ મસ્ત અને ટેસ્ટી બન્યા છે. મેં ફર્સ્ટ વાર બનાવ્યા છે મિત્રો, તો પણ એટલા સારા અને ટેસ્ટી બન્યા છે. હા, વારંવાર બનાવતા હોય તો મિત્રો સારા બને જ, પણ મેં ફર્સ્ટ વાર બનાવ્યા છે તો પણ એટલા ટેસ્ટી અને બધી વસ્તુ પણ સારા બન્યા છે. અને મસાલો પણ ઓકે જ આવી ગયો છે. હા, તો તમે જોઈ શકો છો લાસ્ટમાં મિત્રો કે જો કેટલા મસ્ત બટેકાવાળા મારા તૈયાર થઈ ગયા છે. અને ખાવાની પણ બહુ મજા આવે. વરસાદ હોય ત્યારે ચણાની વસ્તુ તો બધાને ભાવતી જ હોય.
બધા મિત્રોને. અને કોના ફેવરેટ છે બટેકાવડા એ કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. તો નેક્સ્ટ વ્લોગ આપણે બનાવીશું વિડીયો, તો બટેકાવડા તમારા ઘરે આપણે મોકલાવી દઈશું. જો મિત્રો મેં પહેલાં 3 બનાવ્યા છે, તો તમે જોઈ શકો છો. પછી મારા હાથ નથી હારા એટલે વ્લોગ એન્ડ કરી દીધો. અને હવે બધું બન્યા પછી જો હું તમને બતાવું છું કેટલો મસ્ત અંદરનો માવો છે. કેટલા લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કેટલા મસ્ત બન્યા છે બટેકાવડા. લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો.